નમસ્કાર, કેમ છો? મજામાં? અરે સર, અમે તો મજામાં જ હોઈએ ને. ઓકે, ચાલો. હવે આપણે ચેપ્ટર નંબર 12 એનો અભ્યાસ કરતા હતા અને આપણે ચેપ્ટર નંબર 12 માં આગળ વધવાનું છે. ત્યારે સૂત્ર તો પેલા બધાને યાદ હોવું જ જોઈએ, બરાબર? સૂત્ર તો આપણને યાદ હોવું જ જોઈએ, કારણ કે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણી પાસે બે સૂત્ર હતા આમ તો, કે વનાપ પાયો ગુણ્યા વેધ, અને બીજું સૂત્ર આપણે હેરોનભાઈ આપ્યું બહુ સરસ મજાનું, બરાબર? અને કયું સૂત્ર હતું? વર્ગમૂળમાં SS માઇનસ એસ માઇનસ BS માઇનસ C. હલો, બરાબર? ચાલો, તો આપણે આગળ વધીએ. તો ગઈકાલે આપણે એક આ સૂત્ર જોયું હતું, વર્ગમૂળમાં SS માઇનસ એસ માઇનસ BS માઇનસ C, કે જ્યાં એસ શું છે તો કે અર્ધ પરિમિતિ a વત્તા b વત્તા c ના છેદમાં 2. ત્યારબાદ એક દાખલો સરસ મજાનો મોસ્ટ આઈએમપી દાખલો હતો, એ પણ સોલ્વ કર્યો. કઈ રીતે કરવો એ, બરાબર? ચલો, અને ત્યારબાદ આગળ વધીએ તો એક બીજો દાખલો જે મોસ્ટ આઈએમપી દાખલામાં પરીક્ષામાં પૂછાય જ એવો, આ ચોપડીનો બેઠે બેઠો દાખલો, એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે અને બ્લા 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 દાખલો આપણે સરસ મજાની રીતે ગણ્યો હતો, બરાબર? અને હવે આપણે આગળ વધીએ તો ત્યારે એક પાછો આ પ્રમાણવાળો પણ દાખલો, આ ત્રણમાંથી કોઈ એક દાખલો પૂછાય જ. આ ત્રણમાંથી કોઈ એક દાખલાને પૂછાવું જ પડે, બરાબર? ચાલો, હવે આગળ વધીએ કે ABC માં હવે ત્રિકોણ ABC આપે છે અને એમાં કંઈક ડેટા જે કંઈ પણ આપ્યો છે, પેલા ડેટાને સમજીએ કે શું કહેવા માંગે છે, બરાબર? ચલો, કબીરસિંહ લાગો છો, રાવડી લાગો છો, આ હા હા, બરાબર? ચાલો, કાંઈ વાંધો નહીં. હવે આપણે શરૂઆત કરીએ દાખલાની, કે ત્રિકોણ ABC છે, એટલે હું અહીંયા ત્રિકોણ ડ્રો કરું છું. અને આ ત્રિકોણ ABC માં આપણે શું જોઈએ, શું આપેલું છે તો કે AB બરાબર 20 છે, ભલે રહ્યા. BC બરાબર 21 છે, ભલે ને રહ્યા. અને પરિમિતિ આપણને આપેલી છે 70. એટલે ડેટા જે છે અહીંયા લખું છું, અહીં ત્રિકોણ ABC માટે ધારો કે A બરાબર, આને A કહી દઉં એટલે 20 સેન્ટીમીટર, B બરાબર 21 સેન્ટીમીટર, અને શું આપેલું છે આપણને તો કે પરિમિતિ. અવાજ નથી આવતો? અવાજ આવે છે ને ભાઈ? બરાબર? ચલો, તો કાકલોતર, તમારે એકને જ કદાચ પ્રશ્ન લાગે છે, નેટવર્કનો ઇશ્યુ હશે, એવું બની શકે. A B આપેલા છે, C નથી ખબર, પણ પરિમિતિ આપણને આપેલી છે. પરિમિતિ શું આપેલી છે તો કે 70 સેન્ટીમીટર, બરાબર? ચાલો, તો હવે આપણે આગળ વધીએ. તો પરિમિતિ આપેલી છે, A અને B આપેલા છે, એના ઉપરથી આપણે શું મેળવીશું તો કે એટલે કે C મેળવીશું. C મેળવવા માટે તો આપણી પાસે પરિમિતિનું સૂત્ર છે જ, અને પરિમિતિનું સૂત્ર એટલે કે હવે ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર A વત્તા B વત્તા C. પરિમિતિ ચટલી છે તો કે 70. A કેટલા છે? 20. B કેટલા છે? 21. C નથી ખબર, 41. એટલે આ થઈ ગયા 70 માઇનસ 41 બરાબર C, બરાબર? તો C બરાબર કેટલા થશે? 70 માંથી 41 30 ને 1 આ 29, બરાબર? હા કે ના?
ચલો તો વિદ્યાર્થી મિત્રો હવે તમે લાઈક કરી દો, જો મજા આવતી હોય તો લાઈક કરી દો, બરાબર? ચલો ફટાફટ લાઈક કરી દો જો મજા આવતી હોય તો. અરે વાહ, સરસ. ખૂબ સરસ, થેન્ક યુ. ચલો વધુ ને વધુ શેર કરો વિદ્યાર્થી મિત્રો. આર્યન જોશી સર હેરો છે કે હેરોન છે? જો હેરોન નું સૂત્ર આવે, હેરોન. બની શકે ભાઈ નો ગમે કોઈ પણ ને, તો કાંઈ વાંધો નહીં, તો તમારા પર્સનલ ઓપિનિયન છે. સી આપણને મળી ગયું 29 સેન્ટીમીટર. અને હવે તો આપણને ખબર જ છે ક્ષેત્રફળ શોધવાનું કીધું છે, તો એરિયા ઓફ એબીસી બરાબર વર્ગમૂળમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. હવે જોઈએ આપણે એસ, એબીસી છે, એસ નથી, તો કાંઈ વાંધો નહીં. એસ બરાબર હું આમ લખી શકું, પરિમિતિના છેદમાં 2, પરિણીતિ નહીં પરિમિતિ, પરિમિતિના છેદમાં 2 લખું તો પરિમિતિ મારી પાસે છે 70, એટલે કે 70 ના છેદમાં 2 બરાબર 35 સેન્ટીમીટર. આ મને મળી પરિમિતિ, બરાબર? ચાલો આ દાખલાની રકમ સમજાવો, બોલો. દાખલો ભાઈ સાવ સહેલો છે. ત્રિકોણ એબીસી માં આપેલું છે, 20 આપ્યું છે, 21 આપ્યું છે, આખી પરિમિતિ આપી છે, તો એનું ક્ષેત્રફળ શોધવાનું આપણને કીધું છે. તો ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરવું પડશે? તો કે ત્રીજી બાજુનું માપ મેળવવું પડશે પહેલા તો, બરાબર? હા કે ના? તો એ ત્રીજી બાજુનું માપ મેળવવા માટે આપણે શું કરવું પડશે? તો કે પરિમિતિનો ઉપયોગ કરવો પડશે. એના ઉપરથી આપણે સી મેળવું, એસ મેળવું, કિંમત મૂકી દો તો એસ આવ્યો 35, 35 માઇનસ 20, 35 માઇનસ 21 અને 35 માઇનસ સી કેટલો મેળવ્યો? તો કે 29. 35, 35 માઇનસ 20 એટલે 15, 35 માઇનસ 21 એટલે 14 અને 35 માઇનસ 29 એટલે 35 માઇનસ 29 એટલે 6. હવે જોજો, હવે શું કરવાનું છે? તો કે અહીંયા 35 ના ભાગ પાડો, તો કે 7 પંજા 35. વોટ ઇઝ યોર નેમ? ચલો મારું નામ છે સાહિલ વેકરિયા. 35 ના એવા ભાગ પાડું તો જોજો કઈ રીતે ભાગ પડે. 35 ના ભાગ પાડું છું 7 ગુણ્યા 5. 15 ના એવા ભાગ પાડું છું 5 ગુણ્યા 3. 14 ના એવા ભાગ પાડું છું 7 ગુણ્યા 2 અને 6 ના એવા ભાગ પાડું છું 3 ગુણ્યા 2. હવે શું કરવાનું? તો કે દો જિસ્મ એક જાન, જોડી બનાવો. એસ કેમ આવ્યો ભાઈ? પરિમિતિની અડધી છે, અડધી પરિમિતિ. પટેલ જયદેવ, બરાબર? એટલે એસ એટલે આવ્યો. જો અહીંયા 35 ના જો હવે જોડી થાય, છાપરાની બહાર એક થઈને નીકળે
दो जिस्म एक जान, घરની બહાર નીકળશે दो जिस्म एक जान, એટલે सात सात ની જોડી બને, એટલે हम सात सात है, એટલે सात सात है तो सात બહાર આવી જાય તો એક થઈ જાય, બરાબર. जन्मों के साथी हम सात सात है, बराबर. ચાલો હવે પોંચ પોંચ, તો કે આ પોંચ એટલે પોંચ પોંચ, दो जिस्म एक जान. ત્યારબાદ ત્રણ ત્રણ એટલે ત્રણ, અને ત્યારબાદ બે બે એટલે दो जिस्म एक जान, જોડી બહાર આવે એકલી. હા હા કર્તવ્ય, બરાબર સમજાણું. ચાલો હવે 7 पंजा 35 અને 35 દુ 70 ને 7 તેરી 21, 210 સેન્ટીમીટર સ્ક્વેર. 5 દુ 10 અને 7 તેરી 21, 21 ગુણ્યા 10. જો એવી રીતે ગુણાકાર કરે, ગુણાકારમાં ટેકનિક હોય. ઘણા એવું કરે, લાઈનમાં લેતા જ 7 पंजा 35, 35 ગુણ્યા 3 અને એને ગુણ્યા 2 કરે, 35 તેરી 105 થાય ને એને ગુણ્યા 2 એટલે 210. એમ લાઈનમાં ન લેવાય, બરાબર. ચાલો તો આ આપણો જવાબ આવી ગયો ભાઈ, એરિયા ઓફ એબીસી. લ્યો ઇઝી. 210 કેમ આવ્યા? ગુણાકાર. પટેલ જયદીપભાઈ ગુણાકાર છે, ગુણાકાર, સિમ્પલ ગુણાકાર છે. 7 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 2, 210. 7 તેરી 21 ને 5 દુ 10, 21 ગુણ્યા 10, 210. ચાલો આગળ વધીએ તો આપણી પાસે કંઈક નવો દાખલો આવે છે. એમસીક્યુ ટાઈપ છે, પણ કેમ કે છે કે ભાઈ એક ટકાકોણ ત્રિકોણમાં કર્ણનું માપ દંપર છે. ટકાકોણ ત્રિકોણમાં કર્ણનું માપ દંપર છે, એટલે આ ટકાકોણ ત્રિકોણ, કર્ણનું માપ છે દંપર, અને એક બાજુનું માપ છે 9. તો તેની અર્ધ પરિમિતિ S શોધવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ વી નીડ ટુ ફાઇન્ડ આઉટ ધ રિમાઇન્ડિંગ સાઇડ, બરાબર, જે બાકી રહેલી સાઇડ છે એ શોધવી પડશે. then and then only we can find out perimeter of this triangle, and then we can find out half perimeter of this triangle, right? એટલે સૌથી પહેલા આપણે ત્રીજી બાજુ શોધવી પડશે ભાઈ. ત્રીજી બાજુ શોધવા માટે ધોરણ 10 માં ઉપયોગી આવશે, 10 માં પણ આવશે. અને બીજું, અત્યારમાં તમે ચેપ્ટર નંબર 1 માં કોઈ પણ અસમય સંખ્યાને જ્યારે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવતા ત્યારે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કર્યો હતો, બરાબર. બોયઝ ગેમર સર તમે ક્યાંથી? લા ભાઈ અમે છીએ સુરતથી, બરાબર. સૌથી સુંદર અને સરસ મજાના સુરતથી છીએ. હવે આને શું કરીએ તો કે આને હું નામ આપી દઉં, લેટ સપોઝ નામ આપી દઉં A B C. કર્ણની લંબાઈનો વર્ગ. પાયથાગોરસનો પ્રમેય એવું કહે છે કે કર્ણ એટલે સૌથી મોટી બાજુ, કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. આવું એક પાયથાગોરસનું સૂત્ર છે. કર્ણ કેટલો છે તો કે દંપર નો વર્ગ, બાજુ એટલે 1 9 લઈ લઉં, વત્તા બાજુનો વર્ગ એમનેમ રહેવા દઉં. તો હવે દંપરનો વર્ગ કેટલો? 15 15 225, 9 9 81. આ બાજુ જાય તો -81, એટલે અહીંયા બાજુ. તો બાજુનો સ્ક્વેર કેટલો આવ્યો? 144. તો બાજુ એટલે બે બાજુ વર્ગમૂળ કાઢવું એટલે 12. પ્લસ ઓર માઇનસ 12 આવે, પણ -12 અહીંયા નહીં હોય, કારણ કે ત્રિકોણની બાજુનું માપ છે એટલે તો ઋણ હોય નહીં ક્યારેય, બરાબર. ચલો તો આપણને આવ્યું 12 સેન્ટીમીટર. બોલો 12 સેન્ટીમીટર. અને હવે તો પરિમિતિ તો ફટાફટ મળે ને છોકરાઓ? ન મળે? મળે જ ને. કેમ ન મળે? તો કે અર્ધ પરિમિતિ બરાબર A વત્તા B વત્તા C ના છેદમાં 2, એટલે A કેટલા છે તો કે 15
વત્તા 9 વત્તા 12 છેદમાં 2 15 ને 12 27 ને 9 36 ના છેદમાં 2 એટલે 18 સેન્ટીમીટર એસ આપણને મળે. તો 18 ક્યાં ગયો? તો કે એ ઇઝ અવર ફાઇનલ આન્સર. રેડી? ઓકે, ચલો. વીસ, 21 અને 29 છે તો તેનું ક્ષેત્રફળ. આ સિમ્પલ દાખલો છે, એમાં કઈ ટ્વિસ્ટ નથી, કઈ લોજિક નથી. પણ શું કામ મેં આ માપ આ દાખલો લીધો? તમને એનું પાછળનું કારણ દીધું કે આની પાછળના જે ગુણાકાર છે, જે કઈ રીતે આને સોલ્વ કરવું, ફટાફટ કઈ રીતે સ્પીડ પકડાવી. તો અહીંયા માનો કે કોઈ એક ત્રિકોણ ડ્રો કરી લેવાનો. એ બરાબર 20 સેન્ટીમીટર, બી બરાબર 21 સેન્ટીમીટર અને સી બરાબર 29 સેન્ટીમીટર. તો અહીં એ બરાબર 20, બી બરાબર 21, સી બરાબર 29. હવે પેલું કામ કરવાનું, એસ એ વત્તા બી વત્તા સી ના છેદમાં 2 એટલે કે 20 વત્તા 21 વત્તા 29 ના છેદમાં 2. 2 ને 2 4 ને 2 6 ને 1 7 એટલે 70 ના છેદમાં 2 એટલે આ થઈ ગયા 35 સેન્ટીમીટર આપણને મળ્યો એસ. હવે શું કરવાનું? તો કે કિંમત મૂકવાની. સરસ રીતે આપણે કિંમત મૂકશું. તો કિંમત કઈ રીતે મૂકશું? સૂત્રમાં. સાવ ઈઝી ચેપ્ટર છે. યસ, સાવ ઈઝી ચેપ્ટર છે. હું પણ માનું છું સાવ ઈઝી ચેપ્ટર છે. બરાબર. તો હવે પાયથાગોરસ ક્યાં મગજમાં ઘૂમવા માંડ્યો? હેરોનભાઈ છે. એરિયા ઓફ આને નામ આપી દઉં હું. આકૃતિ દોર નાખી છે એટલે એબીસી, નહીં તો લખી નાખવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ. એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. બરાબર? હા કર્તવ્ય. પાયથાગોરસ થેલ્સનો શિષ્ય યસ. બરાબર. ચલો. સો એસ કેટલો? તો કે હમણાં જ આવ્યો 35. 35 માઇનસ 20, 35 માઇનસ 21 અને 35 માઇનસ, આ તો આગળના દાખલા જેવો થઈ ગયો, હમણાં જ કર્યો એવો. બરાબર? એટલે 35 ના 35, 35 ગુણ્યા 15 ગુણ્યા 14 ગુણ્યા 6 એટલે હમણાં જ કર્યો તેવો જ દાખલો આવી ગયો. તો કે જો આ 7 પંચા 5 તેરી 7 દુ 3 દુ 2 જીસમાં 1 જાન 3 દુ 6 પંજા 30 એટલે 210 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણો દાખલો. હવે આ ત્રિકોણાકાર પાર્ટી પ્લોટની બાજુની લંબાઈ 200 મીટર, 210 મીટર ને 290 મીટર. આગીન ઓલા જેવો જ થઈ જશે. જો 20 એક મોટા ભાગના દાખલાઓ છે ને આ રીતેના આંકડાઓના સેટિંગમાં જ હોય. સમજાય? ચલો આ દાખલો છે હું તમારા ઉપર છોડું છું. બાજુના માપ ખાલી શું થયું છે? 10 વધી ગયા છે. એટલે કે ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ ચાલો ફટાફટ ગણી કયો. તો હું રફ કામ કરું, રફ કામ એકદમ રફ ગણતરી કરું તો મને શું જવાબ આવશે? તો કે એ કેટલા છે? 200 મીટર, બી છે 210 મીટર, સી છે 290 મીટર,
એસ બરાબર 200 વત્તા 210 વત્તા 290 છેદમાં 2 એટલે 700 ના છેદમાં 2 એટલે કે 350. હા, તમને પ્રોબ્લેમ ક્યાં થશે તો કે જ્યારે મીંડાવાળી સંખ્યા આવશે ત્યારે, તો કે એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી, કિંમત મૂકી દો 350, 350 માઇનસ 200, 350 માઇનસ 210, 350 માઇનસ 290 એટલે આ શું થયા તો કે 350, આ થયા 150, આ થયા 140, આ થયા 60. હવે જોજો આ મીંડાવાળી સંખ્યા છે, શેનો આન્સર કેમ આવ્યો ભાઈ? બરાબર. So your teaching technique is really beautiful. Thank you so much Youth Education and Youth Vidyakul team. આટલા સરસ સરસ ટીચર્સ અમારા માટે ચોઈસ કરવા માટે. ઓકે, થેન્ક યુ. તમે આટલો બધો પ્રેમ છે, લાગણીઓ વરસાવતા રહ્યો તો અમને સમજો મજા આવી જાય. જો આજે તો ભાઈ ઘરે જઈને 2 રોટલી વધારે ખાવાની છે. કેમ 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 જવાબ આવ્યો એ જાણવું છે. બોલો. હવે જવાબ એલા સિમ્પલ છે. આ 700, 200 વત્તા 210 એટલે આ કેટલા થયા? 410 વત્તા 290 એટલે 700, 700 ભાગ્યા 2 એટલે 350, 350 ની કિંમત મૂકી. એટલે જ કહું છું સ્પીડ પકડો. હવે ધ્યાન ભટક, નજર હટી દુર્ઘટના ઘટી. બરાબર. એટલે નજર જે ક્યાંય પણ હટવી જ ન જોઈએ. સરવાળા બાદ બાકી છે. 350 માં 200 જાય 150, 350 માં 210 140, 350 માં 290 60. અને હવે જ્યારે મીંડાવાળી સંખ્યા આવે તો મીંડાને બધાને મોકલી દેવાના પાછળ. કેટલા મીંડા છે? 1 2 3 ને 4. એટલે આને હું 4 મીંડા પાછળ મોકલી દીધા. તો અહીંયા કોણ વધે છે તો કે 35 ગુણ્યા 15 ગુણ્યા 14 ગુણ્યા 6. એટલે હવે આપણી પાસે આગળની રીત આવી ગઈ પાછી. આગળની રીત આવી ગઈ પાછી. કેવું સહેલું તો કે કેવું? કેવું તો 35 ના ભાગ 7 ગુણ્યા 5 કરશું. રેડી? સિમ્પલ જ છે. હવે તો બધાને આવડે, કોઈને ન આવડે એવું બને જ નહીં. 7 ગુણ્યા 5, 15 ને 5 તેરી 15, 14 ને 7 દુ 14, 3 દુ 6 અને 1 2 3 4. અને પછી આપણને બધાને ખબર જોડી થઈ જાય. એટલે ગઈકાલનો આપણો મંત્ર જ હતો, 2 जिस्म 1 जान. बराबर. 7 7 ની જોડી થઈ જાય એટલે હમ 7 7 હે તો હમ 7 7 હે તો 7 બહાર નીકળીને 7 એકલા થઈ ગયા. 2 जिस्म 1 जान એકલું થઈ ગયું. 5 5 તો કે 5, 3 3 તો કે 3, 2 2 તો કે 2. હવે જોજો 4 મીંડા હોય અને ઉપર છાપરું લાગે. શું? 4 મીંડા હોય અને ઉપર છાપરું લાગે તો એના થઈ જાય 2 મીંડા. એટલે આ થઈ ગયા 210 અને 2 મીંડા એટલે 21,000 મીટર સ્ક્વેર. હજી કામ આપણું પૂરું નથી થયું ભાઈ. કામ આપણું પૂરું નથી થયું. એવું કેમ બોલો સાહેબ? કેમ કામ કેમ પૂરું નથી થયું? તો કે જુઓ હવે તો કે હજી હું કીધું છે તો કે લોન ઉગાડવાનો ખર્ચ 5 પ્રતિ મીટર સ્ક્વેર, રૂપિયા 5 પ્રતિ મીટર સ્ક્વેર લેખે શોધો. એટલે હવે ત્રિરાશિ મૂકવાની. ત્રિરાશિ તો બધાને મૂકતા આવડે ભાઈ. 1 મીટર સ્ક્વેર લોન ઉગાડવાનો ખર્ચ બરાબર રૂપિયા 5 તો 21,000 નો કેટલો? એટલે કે 21,000 ગુણ્યા 5. બરાબર. તો 21,000 ગુણ્યા 5 કરું તો 5 એકા 5, 21 પંજા 105 ને પાછળના 3 મીંડા અકબંધ. 1,05,000 રૂપિયા. લ્યો ચેક લખી દીધો 1,05,000 નો. હાલો લોન ઉગાડવાના દઈ દો. બરાબર. ઓકે ચલો સરસ. વિદ્યાર્થી મિત્રો આજે તો આપણી સાથે કેટલા લોકો? 47 લોકો જોઈન છે. અને લાઈક વધારી દો. ચાલો ફટાફટ. જો તમને અહીંયા મજા આવતી હોય ને તો લાઈક કરી દો. લાઈક, તમારી એક લાઈક અમારા માટે લાખ સમાન છે. તમારી એક લાઈક અમારા માટે લાખ સમાન છે. બરાબર. સરસ. હા ચલો હવે જરા જોજો. આપણી તમારી સ્ક્રીન સામે જે દેખાય છે એ
એટલે કે આપણી સાથે મિસ્ટર કેલ્ક્યુલેટર ફરીથી પાછા સંવાદ કરવા માટે આવવાના છે, અને એ પણ વાલીઓ સાથે તો ખરા જ, પણ સાથે સાથે તમારા માટે પણ ઉપયોગી થશે. બરાબર? ઓકે. સો ટાઈમ અને સમય નોંધી લેજો ખાસ. 21 માર્ચ 2021 અને બપોરે 1:30 વાગે એટલે કે 1:30 વાગે આવતીકાલે બપોરે ફરીથી મળીએ છીએ વિદ્યાર્થીઓ. તમારા જેટલા પણ સગા સંબંધી મિત્રો, ભાઈ બહેન બધાને ફોરવર્ડ કરો, માહિતી આપો કે 1:30 વાગે આપણી વચ્ચે આવવાના છે મિસ્ટર કેલ્ક્યુલેટર એટલે કે મિસ્ટર અક્ષય ખત્રી, કે જેના નામ ઉપર 2 રેકોર્ડ છે. બરાબર? વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સિલન્સ છે પોતાના નામે, અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ છે એના નામે કરેલો છે. અને ગણિત વિષયને કઈ રીતે હળવી શૈલીમાં બનાવવું ને એમાં એની ખાસિયત છે, અને એનો લાભ આપણે લેવાનો છે. સમજાય? બરાબર? ઓકે. તો ફરીથી પાછા આવી જઈએ આપણે આપણા ગણિતમાં. રૂપિયા 1,05,000 છે આપેલા પાર્ટી પ્લોટમાં લોન ઉગાડવાનો ખર્ચ થવાનો છે ભાઈ, તૈયાર રાખજો. ઓકે. તો જે હવે એક સૂત્રની મદદથી આખું હેરોનનું સૂત્ર છે એ આપણે ચેપ્ટર ભણીએ છીએ ત્યારે ખાસ એ જોજો તમે કે ક્યાંય પણ નાની એવી ભૂલ ન થાય, નહીતર ગણતરીમાં આપણે શું થઈ જાહે, માર્ક્સ કપાઈ જાય. એટલે ખાસ ધ્યાન રાખવું. ઓકે. કેવી રીતે એટલે આપણે અહીંયા જ યુથ અને વિદ્યાકુલના પ્લેટફોર્મ ઉપર જ, ચેનલ ઉપર જ તમારે આવી જવાનું છે. બરાબર? તો આ સાથે આપણે આજનો જે ધોરણ 9 નો બહુ ચેપ્ટર નાનું એવું હતું, બહુ કઈ જરૂર નથી, માત્ર ને માત્ર શીખવાનું હતું. તો એ ગણતરીઓ હતી, કઈ રીતે આંકડાઓને બહાર કાઢવા, કઈ રીતે જોડીઓ બનાવી, એ જ મેઇન આખું ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતું. તો આપણે જે આ ટોપિક છે એટલે કે આ ચેપ્ટર છે એને અહીંયા પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય ગણિત.